નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, જે વિસ્તાર સમગ્ર વિશ્વમાં પર્યટન સ્થળ તરીકે જગવિખ્યાત છે, જેની ધરતી ઉપર કાળિયા ઠાકોરના પવિત્ર પાવન પગલાંની પધરામણી થઈ છે, ખેતીના વિકાસમાં ગુજરાતમાં પ્રથમ હરોળમાં જેની ગણના થાય છે એવા સમૃદ્ધ ખેડા જિલ્લાની મુલાકાતે મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ। મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી અનેકવિધ વિકાસશીલ યોજનાઓ અમલમાં મુકાયેલી છે। આ યોજના હેઠળ લાભાર્થીઓ કેવી રીતે લાભ મેળવી રહ્યા છે, લાભાર્થીઓના જો કોઈ પ્રશ્નો હોય તો વહીવટી વિભાગ દ્વારા તેને કેવી રીતે હલ કરવામાં આવે છે, આવી જ બધી વાતોને જાણવા માટે ચાલો આજે આપણે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની મુલાકાત લઈએ અને વધારે જાણકારી મેળવીએ। દર્શક મિત્રો, આપણે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા ખાતે આપણે આવી પહોંચ્યા છે। મિત્રો, ઠાસરા તાલુકાના પ્રાંત ઓફિસર ડૉક્ટર એમ પટેલ સાહેબ આજે આપણી સાથે ઉપસ્થિત છે, તો આપણે તેમણે મળીને કેટલીક વિગતો જાણવાનો પ્રયત્ન કરીએ। પટેલ સાહેબ, આપનું હાર્દિક સ્વાગત કરું છું। નમસ્કાર। નમસ્કાર પટેલ સાહેબ, ઠાસરા તાલુકામાં સૌર ઉર્જા પાવર પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, આ પ્રોજેક્ટ શું છે અને તેનો શું હેતુ રહેલો છે? ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ એજન્સી સર્વિસની સોશિયલ એક્ટિવિટીના ફંડના સહયોગથી 95% સબસિડી સાથે ખેડૂતોને માત્ર 5% એમાં પૈસા આપવાના હોય છે એવો ગુજરાતનો પ્રથમ અને કદાચ ભારતનો પણ પ્રથમ એવો કોમર્શિયલ બેઝ ઉપર વિદ્યુત સૌર ઉર્જા ઉત્પન્ન કરવાનો આ પ્રોજેક્ટ ટુંડી ગામે છે। એમાં 6 ખેડૂતો અત્યાર સુધી યોજનામાં જોડાયેલા છે। એક યુનિટની કોસ્ટ લગભગ જે ખેડૂતને 10 લાખની ખરેખર કિંમત થાય પ્રોજેક્ટની, પણ સંસ્થાના સહયોગથી ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ એજન્સી માત્ર 50,000 રૂપિયામાં એટલે 95% સબસિડીથી આ પ્રોજેક્ટ ખેડૂતોને લાભ થાય એ માટેનો પ્રાયોગિક ધોરણે મૂકવામાં આવે છે। હાલ પૂરતા 6 ખેડૂતોએ એમાં લાભ લીધો છે, પણ મુખ્ય એનો હેતુ સિંચાઈ માટે પણ પાણી વીજળીનો વપરાશ ન થાય અને સૌર ઉર્જાથી આપણે લઈ શકીએ, એ સિવાય એમાંથી આવક પણ ઉત્પન્ન થાય અને ખેડૂતોને આવકમાં પણ વધારો થાય એવો પણ હેતુ રહેલો છે। સૌર ઉર્જા પાવર પ્રોજેક્ટ જે ઠાસરા તાલુકામાં અમલમાં મુકાયેલો છે, એનાથી ખેડૂતોને પટેલ સાહેબ શું લાભ થશે? આ પ્રોજેક્ટ દ્વારા જે 6 ખેડૂતો જોડાયા છે એમાં ગુજરાત વિદ્યુત બોર્ડના જે પેટા કંપની છે MGVCL, એ કંપની સાથે એના કરાર થયેલા છે અને જે લગભગ 270 યુનિટ જેટલી વીજળી દૈનિક ઉત્પન્ન થશે આમાં, અને 1 યુનિટના 4 રૂપિયા અને 63 પૈસાના ભાવથી કરાર થયા છે। હજુ એનું ગ્રીડનું કામકાજ બાકી છે, પણ ટૂંક સમયમાં એકાદ મહિનામાં એ પણ કામ ગ્રીડ નખાવાનું પૂરું થયા બાદ ખેડૂત જે એને ઉત્પન્ન થાય છે સૌર ઉર્જા મારફતે જે વીજળી ઉત્પન્ન થાય છે એ વેચી શકશે અને દિવસના લગભગ 1250 રૂપિયાની આસપાસની આવક થશે અને મહિનાના 37,000 જેટલી રકમ થાય। અને વ્યક્તિગત ધોરણે આ આવકનો ઉપયોગ ન કરતાં મંડળી બનાવીને સોલાર એનર્જી માટેની મંડળી બનાવી અને મંડળી મારફતે જેટલા સભાસદો હોય એને સપ્રમાણ આ નફો વેચવામાં આવે એ રીતનું આયોજન છે। ને હાલ મંડળીની રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં એ કામગીરી પૂરું થયા બાદ MGVCLની જે ગ્રીડ નાખવાની કામગીરી છે એ ગ્રીડની પણ કામગીરી પૂરી થશે અને એના પછી હજી કદાચ બીજા વધારે ખેડૂતો પણ આમાં જોડાવાની રજૂઆત મળી છે। મેં પણ આ ગામની મુલાકાત લીધેલી અને જાતે ખાતરી કરીને ખેડૂતો સાથે પરામર્શ કર્યો અને એ સમયે મહારાષ્ટ્રની પણ એક રિટાયર્ડ પ્રોફેસર આ યોજનાની જાત તપાસ માટે આવેલા અને મેં ત્યાં સ્થળની મુલાકાત લીધી તો ખ્યાલ આવ્યો કે ભારત બહારથી પણ ઇન્ડોનેશિયા અને અમેરિકાથી પણ રિસર્ચ સ્ટુડન્ટો આ પ્રોજેક્ટના કઈ રીતે કાર્યરત છે એની તપાસ માટે અને જાત માહિતી માટે આવેલા હતા। એટલે આ ગુજરાતમાં એક યુનિક પ્રોજેક્ટ છે અને જે વિસ્તારમાં પાણીના તર ઊંચા હોય એટલે અંદાજિત 6 ફૂટથી વધારે નીચા પાણી ન હોય ત્યાં આ 7.5 હોર્સ પાવરની મોટર આરામથી ચાલી શકે છે અને આપણે કદાચ આજે જોયું હશે તો ખૂબ સારા ફોર્સમાં પાણી સિંચાઈ માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અને ભારત દેશમાં તો લગભગ ચોમાસાના 1-1.5 મહિનો જે વાદળછાયું વાતાવરણ હોય એ સિવાયના લગભગ 10 મહિનામાં સૂર્ય ઉર્જા આપણને પૂરેપૂરી મળતી હોય છે। એટલે આ સૂર્ય ઉર્જાનો જે પ્રોજેક્ટ છે એ ખરેખર ખૂબ સફળ
હાલના સંજોગો જોતાં ખૂબ સફળ થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. પટેલ સાહેબ, આપે સૌર ઉર્જા પાવર પ્રોજેક્ટની વિઝિટ કરી છે, આપે કહ્યું તેમ, તો એક પ્રાંત ઓફિસર તરીકે અમારા ખેડૂત મિત્રોને આપ શું સંદેશો આપવા માગશો એમ? એક પ્રાંત ઓફિસર તરીકે અને એક ભારતના જાગૃત નાગરિક તરીકે પણ હું ચોક્કસ કહેવા માગીશ કે જે ખેડૂતોને અત્યારે વીજળીની આપણે ગુજરાત, જો કે એ બાબતમાં આપણે સૌ સદભાગી છીએ કે ગુજરાત સરપ્લસ વીજળી ઉત્પન્ન કરે છે, પરંતુ બિનપરંપરાગત જે ઉર્જા છે કે જે આપણે ઉપયોગ ના કરીએ તો એમને પણ નકામી જવાની છે. એટલે સોલાર ઉર્જા એ એવી છે કે આપણે કુદરતી આપણે ભારત દેશમાં આનો પૂરતા પ્રમાણમાં જે આપણે ઉપયોગ કરી શક્યા નથી. તો જો ખેડૂતો આમાં જોડાય, અને ખાસ હું આગ્રહ રાખીશ કે મંડળી બનાવે, 10 ખેડૂતો હોય, 15 હોય, 25 હોય, 25 ખેડૂતો મંડળી બનાવીને જો આ કરે તો સામૂહિક ધોરણે સરકારશ્રી દ્વારા પણ જ્યારે કરાર કરવાના હોય તો વ્યક્તિગત ધોરણે કરાર ન કરતા મંડળી સાથે સીધા કરાર થાય અને 1 યુનિટના ₹4.63 સરકાર આખી મંડળીને ચૂકવે ને એનાથી મંડળીમાં પણ સારી આવક થાય અને એ આવકનો મંડળી ગામના વિકાસ માટે પણ ઉપયોગ કરી શકે, બાળકના શિક્ષણોમાં પણ ઉપયોગ કરી શકે, ગામમાં શાળામાં પણ કોઈ સુવિધાની અછત હોય તો એ નફો થાય મંડળીનો, એ એમાં પણ ઉપયોગ થઈ શકે. એટલે આ સૌર ઉર્જા પેનલનો જો આપણે ઉપયોગ કરીએ તો એનાથી બીજા બધા વિભાગમાં પણ, બીજા ગામમાં પણ, બીજા વિકાસના કામોમાં પણ મંડળી પોતે પણ સહયોગ આપી શકે. એટલે ખૂબ સારી રીતે લાભ લઈ શકે એવું મારું અંગત મંતવ્ય છે. અને અધિકારી તરીકે પણ આ સારો પ્રોજેક્ટ છે. અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જે જેડા, જે વડોદરા ખાતે એનું મુખ્ય મથક આવેલું છે, એમાં પણ આ અલગ અલગ પ્રકારની સોલાર કુકર અને વનસગડીને બીજા બધા પ્રોજેક્ટો ચાલતા જ હોય છે, પરંતુ આ કોમર્શિયલ એક્ટિવિટીનો પ્રોજેક્ટ પણ સરકાર કદાચ આના અનુભવોના આધારે ભવિષ્યમાં દાખલ કરે તો ખરેખર ખૂબ સારો લાભ લેવા જેવો છે. દર્શક મિત્રો, સમાજનો વિકાસ કરવાની જવાબદારી શું માત્ર સરકારની છે? ના મિત્રો, સામાજિક જવાબદારી સમજીને કેટલીક વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કેટલાક ઉદ્યોગપતિઓ આ દિશામાં આગળ આવ્યા છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડુંડી ગામ ખાતે સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોક ભાગીદારીના સહયોગથી સોલાર પાવર પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટ શું છે, એનાથી ખેડૂતોને શું લાભ થાય છે અને ભવિષ્યનું શું આયોજન છે, તે વિશેની વધારે જાણકારી મેળવવા માટે આજે આપણી સાથે ઠાસરા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી શ્રી MP ગઢવી સાહેબ છે. તો આપણે તેમને મળીને કેટલીક વિગતો જાણવાનો પ્રયત્ન કરીએ. ગઢવી સાહેબ, સોલાર પાવર પ્રોજેક્ટ એ શું છે અને એની શરૂઆત તમે કેવી રીતે કરી? એમ સોલાર પાવર પ્રોજેક્ટ ખેડૂતોને બિનપરંપરાગત ઉર્જા દ્વારા વીજળીની એક કાયમી મુશ્કેલીમાંથી છુટકારો આપતી એક યોજના છે. અને સિંચાઈ માટે એ પોતાને ઓછા ખર્ચે પોતાના ખેતરમાં સિંચાઈ કરી શકે એવી યોજના છે. આ યોજનાની શરૂઆતમાં કહીએ તો આદર્શ ગામ તરીકે ઢોંડીની તાલુકા પંચાયત દ્વારા પસંદગી થઈ. અને ભારત સરકારની ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના મનરેગામાં આ ગામે જ્યારે કામો શરૂ થયા તો FES સંસ્થા આણંદ અને તાલુકા પંચાયત દ્વારા આ ગામને આદર્શ ગામ તરીકે પસંદ કર્યા બાદ વારંવાર શું કામ થઈ શકે એની મિટિંગો કરી અને ખેડૂતોની સભાઓ થઈ, કયા કામો લઈ શકાય ગામે, એ બધામાં મજદૂરીના કામો દરેકને મળી જાય, પરંતુ ખેડૂતોનું શું? ખેડૂતોને વારંવાર પાણી, વીજળી માટે ખૂબ જ તકલીફ પડતી. તો FES સંસ્થાએ આ જ્યારે વિચારણા રહી ત્યારે એક IMI સંસ્થા, જે ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટનું કામ કરે છે, એણે અને FES સંસ્થાએ ભેગા થઈ અને આખા તાલુકામાં એક રિસર્ચ પ્રોજેક્ટ માટે આ ઢુંડી ગામને પસંદ કર્યું અને ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું કે તમને આજે પરંપરાગત ઉર્જા અપનાવશો તમે અને સોલર પ્રોજેક્ટ પ્રાઇવેટ તમે જો તૈયાર થાવ તો આ તમને ખૂબ જ લાભદાયી છે. આ એક એવી વસ્તુ છે કે જે ખેડૂતને કાયમી ધોરણે ખર્ચમાંથી મુક્તિ અપાવે છે, ઓછા ખર્ચે વીજળી મળે છે અને એના માટે એમને કોઈના મોહતાજ બની રહેવું પડતું નથી. એ દ્રષ્ટિએ આ ખૂબ જ ભવિષ્યની જે ડિમાન્ડ કહેવાય છે ને, એવી એક આ યોજના છે. અને એ ઢુંડી આ ગામ પસંદ થયું છે. એ આ મનરેગા અંતર્ગત જ્યારે પ્રોજેક્ટ શરૂ થયો એના દ્વારા ખેડૂતો ભેગા થયા અને એના એક પરિપાક રૂપે આ સોલાર પાવર પ્રોજેક્ટ અહીં શરૂ થયો છે. ગઢવી સાહેબ, સોલાર પાવર પ્રોજેક્ટ જે છે એનાથી ખેડૂતોને શું ઉપયોગી થાય છે? એમ સોલાર પાવર પ્રોજેક્ટથી ખેડૂતોને એક તો ડીઝલની ખરીદી, ઓઇલ એન્જિન ચલાવવામાંથી કાયમી મુક્તિ મળે છે. વીજળીના જે ધાંધિયા હોય છે, વીજળીને દરેક જગ્યાએ અછતના કારણે અથવા ઘણી વખત દિવસે ના આવે, રાત્રે આવે, એના શેડ્યુલ પ્રમાણે આવે, એમાં જે ખેડૂતને મુશ્કેલી પડે છે એમાંથી મુક્તિ મળે છે. બીજું, આ લાંબા ગાળાની યોજના છે, બિનપરંપરાગત છે અને લાંબા ગાળે ખૂબ જ ઓછી ખર્ચાળ યોજના છે. વીજળીના બિલ કાયમી ભરવામાંથી એક તો મુક્તિ મળે છે અને સૂર્યશક્તિનો જે અખૂટ ધોધ છે, એનો જે વરદાન છે આપણે, એનો ખેડૂતોને સીધો લાભ મળે છે. ખાસ કરીને આના દ્વારા ખેડૂતોને આર્થિક રીતે
ખૂબ જ ફાયદો છે. એ ઉપરાંત એની મહેનત બચી જાય છે, એને રાતોના ઉજાગરા કરવાના મટી જાય છે અને કાયમ એને ખરીદી કરવા માટે વારંવાર ધારો કે દર મહિને વીજળીનું બિલ ભરવું પડે, ડીઝલની ખરીદી માટે વારંવાર બજારમાં જવું પડે, એ બધી પળોજણમાંથી એને મુક્તિ મળી જાય છે અને એ આરામથી સરળતાથી પોતાની ખેતી કરી શકે છે. શરૂઆતનો તબક્કો હોવાથી હાલ આ ગામે 6 ખેડૂતોએ આ પ્રોજેક્ટમાં જોડાયા છે. આ પ્રોજેક્ટમાં જોડાવાથી એમને આર્થિક ફાયદો થયો જ છે. એમને જ્યારે પણ પાણી લેવું હોય તો એ પોતાની મરજીના માલિક છે. એના કારણે એમને જે તકલીફ પડતી હતી પાણી લેવામાં અથવા પાણીની કરકસર કરવી પડતી હતી અથવા પૈસા નહીં હોવાને કારણે નથી મળતું પાણી, એ તમામ સમસ્યાઓ હલ થઈ છે. એના માટે સમયસર પાણી મળવાથી આપ સર્વ જાણીએ છીએ ખેતીમાં ખેડ ખાતરને પાણી નસીબને લાવે તાણી, એમ પાણી સમયસર મળવાથી એમની ખેતી ખૂબ જ સારી થશે, ઉત્પાદકતા વધશે. ઉત્પાદકતા વધવાથી ખેડૂત આર્થિક સમૃદ્ધ થશે જ અને ખેડૂત સમૃદ્ધ થશે તો સમગ્ર દેશ પણ સમૃદ્ધ થશે જ. એટલે સૌથી મહત્ત્વની વાત જે આર્થિક પાસું છે એ આમાં વણાયેલું છે અને ખેડૂતોની આ 6 ખેડૂતોને જોઈને સમગ્ર ગામના ખેડૂતોને પ્રેરણા મળી છે અને દિવસે દિવસે આજુબાજુના ગામોના ખેડૂતો પણ અત્યારે અહીં જોવા આવે છે અને આર્થિક સમૃદ્ધિ તરફ જે ઢૂંઢીના ખેડૂતોએ કદમ માંડ્યા છે એના તરફ સર્વ અત્યારે મીટ માંડી રહ્યા છે. પ્રવીણભાઈ, તમે સોલર પાવર પ્રોજેક્ટના મંડળીની જે સેક્રેટરી તરીકે કામ કરો છો, તો આ મંડળીની રચના તમે કેવી રીતે કરી અને એની અંદર કઈ કઈ કામગીરી કરવામાં આવે છે? આ ગામમાંથી ખેડૂતોને પસંદ કર્યા અને ખેડૂતો જે 40થી 50 ખેડૂતોની સાથે અમે બેઠક રચના કરી, જેમાંથી જે ખેડૂતો સક્ષમ હતા, જે પૈસા ટકે ભરવા માટે તૈયાર હતા, તેવા ખેડૂતો સાથે મિટિંગ કરી અને અમે તેઓની સાથે રહી તેઓને તૈયાર કર્યા અને તેમના કાગજાતો પણ તૈયાર કર્યા અને તેઓને આ મિટિંગ માટે મંડળીની રચના કરી, જેમાં અમે તેઓની 6 ખેડૂતોને તૈયાર થયા હતા. તે ખેડૂતો સાથે એક મંડળીની રચના કરી છે જે ઢુંડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી છે, જેમાં અમે તે ખેડૂતોની દર મહિનામાં એક વખત મિટિંગ કરીએ છીએ. તેનું આયોજન કઈ રીતના કરવું, તેમાં કઈ રીતના આપણે પાણીનો ઉપયોગ કરવો, કઈ રીતના વીજળી ઉત્પન્ન થશે તો તેને કઈ રીતના વેચાણ કરવી, તેની પણ અમે ચર્ચા અંદરો અંદર કરતા હોઈએ છીએ. પ્રવીણભાઈ, આ સૌર ઉર્જાનો જે પ્લાન્ટ લગાવ્યો છે એમાં કેટલા ખેડૂતોને આનો લાભ મળ્યો છે અને ભવિષ્યમાં આમાં કેટલા ખેડૂતોને લાભ મળવાની શક્યતાઓ લાગે છે? ઢુંડી ગામમાં આ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી બની છે, તેમાં હાલમાં 6 ખેડૂતો છે અને ભવિષ્યમાં કોઈ ઈચ્છુક ખેડૂતો હોય તેમને પણ અંદર સમાવેશ કરવામાં આવશે. અને આ ખેડૂતો જે પાણીનો નિકાલ આપી રહ્યા છે તે પોતાના ખેતર માટે ઉપયોગ નથી, આ આજુબાજુના 10થી 15 ખેડૂતોને પણ મળી શકશે, જેનું ચૂકવણું એ જાતે ખેડૂતને જ કરશે, જેથી એ પાણી તે પોતાના ખેતરમાં લઈ શકશે. સ્વૈચ્છિક સંસ્થાના ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર શ્રી સુભાષભાઈ પુરોહિત આપણી સાથે છે, તો આપણે તેમને મળીને કેટલીક વિગતો જાણવાનો પ્રયત્ન કરીએ. હવે સુભાષભાઈ, સૌર ઉર્જા પ્રોજેક્ટ જે છે એ કઈ કઈ ટેકનિકલ પ્રક્રિયા પર કામ કરે છે? એમ રીતે જે ખેડૂતના ખેતરમાં સૌર ઉર્જાની જે પ્લેટો લાગેલી છે એમાં પણ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. જેમ કે આ જે સૌર ઉર્જા પ્લેટ્સ છે એ ખુલ્લા ખેતરમાં મૂકવામાં આવતી હોય છે, તો પૂરા દિવસ દરમિયાન પવનથી જે પણ ધૂળ ઉડતી હોય છે એ ધૂળ એના ઉપર જઈને ચોંટતી હોય છે. તો રોજ ખેડૂતે સવારે ઉઠી અને એને પાણીથી ધોઈ અને પછી કોરા કપડાથી એને સાફ કરવાની હોય છે, જેથી એના ઉપર સ્ક્રેચીસ ના પડે. જો ધૂળ લાંબો સમય એના ઉપર રહે તો એની જે નાની નાની જે અંદરની પેનલો જે છે એ ડિસ્ટર્બ થવાની શક્યતા છે. તો એને પ્રથમ તો સ્વચ્છ સારા પાણીથી એના ઉપર છંટકાવ કરી અને કોરા કપડાથી લૂછવાની હોય છે. બીજી વસ્તુ એ હોય છે કે આખા દિવસ દરમિયાન સૂર્ય પણ પોતાની રીતે આ પૂર્વથી પશ્ચિમની ઓર જતો હોય છે. તો એ સમય દરમિયાન વધારેમાં વધારે સૂરજનો ઉપયોગ આ પ્લેટ્સ કરી શકે એના માટે આ જે પ્લેટ્સ છે એ મૂવેબલ પણ રાખવામાં આવે છે, કે જે રીતે સૂર્ય જે રસ્તે જે બાજુ પ્રદક્ષિણા કરતો હોય એ રીતે એ પ્લેટ પણ ધીરે ધીરે એને સમયે ફેરવતી રાખવી પડતી હોય છે. બીજું, શિયાળા અને ઉનાળાની અંદર ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે શિયાળાની અંદર જે સૂરજ હોય છે એ દક્ષિણાયન હોય છે, તો વધારે એને દક્ષિણ તરફ ધરતી રાખવી પડતી હોય છે. ઉનાળાના સમયમાં આવતા સૂરજ ઉત્તરાયણ થતો હોય છે, માથા ઉપર આવતો હોય છે, ત્યારે પ્લેટને બિલકુલ સીધી એના સ્ટેન્ડ ઉપર રાખવામાં આવે છે. એ સિવાય અહીંયા કંટ્રોલ પેનલ મૂકવામાં આવેલી છે. કંટ્રોલ પેનલથી એના વોલ્ટેજ જ્યારે મેક્સિમમ થઈ જાય છે, 50 વોલ્ટ થાય ત્યારે એનાથી એ
પાણીનો ઉપયોગ કરી શકે છે ખેડૂત, અને એના ઉપર પણ એક મીટર લગાવવામાં આવેલા હોય છે. તો એ મીટરથી પણ એ ખેડૂત પોતે જ જોઈ શકે છે. એના માટે કોઈ ટેકનિકલ અલગથી સ્ટાફ નથી. ખેડૂતને જે રીતે તાલીમ આપવામાં આવેલી છે અહીંયા, કે આ બધી વસ્તુ ખેડૂતને સમજાવવામાં આવી છે કે કેવી રીતે આની માવજત કરવાની છે, કેવી રીતે આનું સલામતી સાચવવાની છે. અને બસ એના ઉપર એક જ વસ્તુ હોય છે કે કોઈ ધારદાર વસ્તુથી એ જે પ્લેટ્સ હોય છે એ પ્લેટ્સ ઉપર કોઈ પ્રહાર ના થવો જોઈએ. અગર એ પ્રહાર થાય તો એ પ્લેટ્સની અંદર નુકસાન થવાની શક્યતા છે, અને જે જરૂરી જે વોલ્ટેજ છે મોટર ચલાવવા માટેના એ મેળવી ના શકે ખેડૂત, અને એને પાણી ઓછું મળી શકે છે, અથવા એ પ્લેટ છે ડેમેજ થાય તો ફરીથી બદલવી પડતી હોય છે. સુભાષભાઈ, સમાજના ડેવલપમેન્ટ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની એક સામાજિક જવાબદારી સમજીને મહત્વપૂર્ણ કામગીરી કરે છે. તો આ પ્રોજેક્ટ પાછળ આપણી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો છે? દરેકનો ઉદ્દેશ એક જ હોય છે કે ગામની અંદર રહેતા ખેડૂતનું આર્થિક જીવન ધોરણ ઉપર આવે, પણ જરૂર છે એ જે ખેડૂત છે એ ખેડૂતનું સરકાર સાથે જોડાણ કરી આપવાનું. તો આ રીતના જે સ્વૈચ્છિક સંસ્થાઓ જે કામ કરતી હોય છે એનો મેઇન રોલ હોય છે કે એ ખેડૂતને સરકાર સાથેનું જોડાણ, અને એમાં જે પણ સ્વૈચ્છિક સંસ્થા કામ કરતી હોય છે એ એક એઝ અ ફેસિલિટેટર, એક માર્ગદર્શક તરીકે કામ કરતી હોય છે. બાકી તો જે સરકારશ્રીના જે પણ ધારાધોરણ હોય છે એ પ્રમાણે એ લોકો કામ કરે છે. તો મેઇન છે માર્ગદર્શનનો આની અંદર રોલ રહેલો હોય છે. કારણ કે ઘણાને ખબર નથી હોતી કે ભાઈ અગર આ યોજના સરકારશ્રીએ લાગુ કરી છે તેના માટે ક્યાં જવું, કેવી રીતે જવું. સરકારશ્રીની ઘણી યોજનાઓ છે, પણ એના જેને જરૂરિયાત છે એના સુધી પહોંચે એના માટે માર્ગદર્શક દોસ્ત તરીકે એક આ સંસ્થાઓનો રોલ રહેલો છે. સુભાષભાઈ, આ પ્રોજેક્ટ દ્વારા જે વીજળી ઉત્પન્ન થવાની છે, જે વધારાની જે વીજળી ઉત્પન્ન થવાની છે, એનો કઈ રીતે ઉપયોગ કરતા હોય છે? સોલર પેનલ તો આજ સુધી ઘણાએ લગાવી છે. જે મેં આગળ વાત કરી એમ કે આની અંદર આ પેનલ લગાવવા પાછળ એક જ મુખ્ય ઉદ્દેશ છે કે ગામના ખેડૂતનું આર્થિક સ્તર અથવા એના જીવનશૈલીમાં બદલાવ આવે. હવે જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે એક સોલર પેનલ એક માધ્યમ બની છે. સોલર પેનલથી વીજળી તો ઉત્પન્ન થવાની છે, તો એ જે વીજળી ઉત્પન્ન થશે સૂર્યથી, એ વીજળીનો એ પોતાના માટે ઉપયોગ કરશે, પોતાના ખેતર માટે, અથવા એના જે પડોશના જે પણ એના પડોશીઓ છે પડોશીઓના ખેતર માટે એ ઉપયોગ કરશે. પણ એવું જરૂરી નથી કે એને રોજ પાણીની જરૂર પડશે. એકવાર પાણી આપ્યા પછી એ પાણીના ગેપમાં 15 દિવસ કે 20 દિવસ લાગતા હોય છે. તો એ જે 20 દિવસ છે, સૂરજ તો રોજ નીકળવાનો છે, તો એના ગરમીથી એની ઉર્જાથી જે પણ વીજળી પેદા થવાની છે એ સ્ટોર થશે. અને એ જે વીજળી છે એ વીજળી MGVCL સાથે અહીંના ખેડૂતોએ કરાર કરેલો છે, તો એ વધારાની વીજળી MGVCL ખરીદી લેશે. તો MGVCL ખરીદશે, એના સામે એ લોકોને પર યુનિટ ₹4.63 અત્યારે કરાર થયેલો છે. તો એ ખેડૂતને ₹4.63 લેખે એ મંડળી, જે અહીંયા એક 6 ખેડૂતોની જે મંડળી બનાવેલી છે એ મંડળીને આપશે. અને એ મંડળી પછી જે તે ખેડૂતે જે યુનિટ એને MGVCLને આપ્યા છે એને પૈસા એ ખેડૂતને ચૂકવવામાં આવશે. તો ધીરે ધીરે 1 વર્ષ દરમિયાન જો આ રીતે એને ફાયદો થતો રહે તો એક તો એને વીજળીનું બિલ ભરવાનું બચી જાય છે. બીજું, અગર એ વીજળીથી નથી ચલાવતો તો જે ડીઝલ લાવે છે બજારમાંથી, તો એ ડીઝલ લાવવાનું બંધ થઈ જાય છે, તો એના ડીઝલના પૈસા બચી શકે છે. સૌર ઉર્જા એને મફતમાં મળે છે, એના માટે એને કોઈ પેમેન્ટ ચૂકવવાનું હોતું નથી. અને જે વધારાની વીજળી છે એ વીજળી MGVCLને વેચી અને પોતે આવક કમાઈ શકે છે, અને આ રીતે એનું એક જીવન ધોરણ ઊંચા આવી શકે છે. બીજી વસ્તુ, આની અંદર પાયાની વાત કરીએ તો આ પ્રોજેક્ટ લગાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કુદરતી સંસાધનનું રક્ષણ. આજે વીજળી પેદા કરવા માટે પાણી જોઈએ છે, કોલસો જોઈએ છે. તો એ કોલસો અને પાણી, કોઈ ફેક્ટરી તો છે નહીં કે જે પેદા થતું હોય, તો એ જમીન ઉપર આધારિત છે. કોલસો જમીનમાંથી નીકળે છે, પાણી વરસાદથી પડે છે. તો આજની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો પાણી ઓછું થતું જાય છે, વરસાદ ઓછો થતો જાય છે. જે પાણી પડે છે એ પાણીના ઘણા ઉપયોગ થઈ રહ્યા છે. સિંચાઈ માટે ઉપયોગ નહેરોમાં થઈ રહ્યા છે, વીજળી બનાવવા માટે પણ ઉપયોગ થઈ રહ્યા છે. ખેડૂત જે ખેતી કરે છે એને સિંચાઈની જરૂર હોય છે, તો એને જ્યારે પાણી નથી મળતું તો એ વધારે પ્રમાણમાં કૂવા ખોદે છે અને એના અંદરથી પાણી ખેંચે છે. તો જમીનના ભૂગર્ભ સ્તર ધીરે ધીરે નીચે જઈ રહ્યા છે. તો આ બધા કુદરતી સંસાધનોનું પણ રક્ષણ કરવું એટલું જરૂરી છે. કારણ કે જો આનું અત્યારથી નહીં વિચારીએ તો આવનારી પેઢીને ઘણો સમય, લાંબો સમય સુધી આપણે બધા કુદરતી સંસાધનો પર આધારિત છીએ. તો કુદરતી સંસાધનની બચત થશે, અને વીજળી બનાવવા માટે જે પાણી વપરાય છે એ ઓછું બચશે, અને સોલર ઉર્જાથી ફ્રીમાં
વીજળી ખેડૂતોને મળશે તો એની સિંચાઈ સરળ બનશે. પટેલ સાહેબ, મનરેગા હેઠળ ઠાસરા તાલુકામાં બીજા કેવા પ્રકારના કામો કરવામાં આવે છે અને આ યોજના પાછળ સરકારશ્રીનો શું ઉદ્દેશ રહેલો છે? મનરેગા યોજનાનો સરકારનો મુખ્ય હેતુ કે ગામમાં રોજગારીનું સર્જન થાય અને ગામના જે ખેડૂતો હોય અથવા જે મજૂરો હોય, ખેત મજૂરો હોય, જેને રોજગારી માટે બહાર જવું પડતું હતું, એને 150 દિવસની રોજગારી ગામમાં જ મળી રહે અને જે પ્રમાણે કામ કરે એના કામના માપ મુજબ એને દિવસના લગભગ 170-80 રૂપિયાની આજુબાજુનું એનું વેતન મળતું હોય છે. આ યોજના અંતર્ગત ઠાસરા તાલુકા અને ગળતેશ્વર તાલુકામાં તમામ ગામોમાં મનરેગા યોજના હાલ કાર્યરત છે અને કેન્દ્ર સરકારની આ સીધી ગ્રાન્ટ હેઠળની આ યોજના છે. એમાં શાહપુરા ગામે જે કોતરો છે મહીસાગર નદીની, એના કારણે ઘણી બધી જમીનનું ધોવાણ થયેલું એ અને બંજર જમીન હતી, એ બંજર જમીનમાં આ મનરેગા યોજના હેઠળ પાળાબંધી અને એ કરીને વૃક્ષારોપણ કરી અને એક ખૂબ સારું આખું નંદનવન થાય એ ટાઈપનું બનાવેલું છે ને એનાથી ખેડૂતોને પણ એમના ખેતરની જમીન પણ ધોવાતી હતી એ ધોવાણ પણ અટકશે અને ગામમાં એનાથી રોજગારી પણ સારી મળી છે અને રોજગારીના કારણે બીજા જે બેરોજગાર હોવાને કારણે જે બધા સામાજિક પ્રશ્નો અને દૂષણો પેદા થતા હતા એમાં પણ ઘણા અંશે આપણે અટકાવવામાં આપણને મદદરૂપ થાય છે. પટેલ સાહેબ, આપે અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. થેન્ક યુ. નમસ્કાર. સ્વચ્છ જમીન અને સ્વચ્છ પાણી, એમાં જ આપણા સૌની ભલાઈ. દર્શક મિત્રો, ઇન્દિરા આવાસ યોજના, મનરેગા કે સખી મંડળ, દરેક યોજના પાછળ સરકારનો હેતુ વ્યક્તિને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. જ્યારે વ્યક્તિ આર્થિક રીતે પગભર બને છે ત્યારે ગામડાઓ સમૃદ્ધ બને છે. જ્યારે ગામડાઓ સમૃદ્ધ બને છે ત્યારે રાજ્ય વિકાસની ગતિ ઉપર ગતિશીલ બને છે. મિત્રો, યોજના કોઈ પણ હોય, પરંતુ યોગ્ય આયોજન, ટેકનોલોજીની પસંદગી, યોગ્ય આયોજન અને ગામ લોકો દ્વારા તેની વ્યવસ્થિત રીતે જાળવણી કરવામાં આવે તો ચોક્કસ તેના મીઠા ફળ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, અમને આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને ખૂબ ગમ્યો હશે. ફરીથી મળીશું આ જ સમયે આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.